આજે બનાસકાંઠાના લાખણી તાલુકાના જે ડેરા આગથા ગામના જે ખેડૂતો છે છેલ્લા 2 વર્ષથી એટલી હદે પરેશાન થઈ ગયા, કોઈ કચેરી બાકી ન રાખી હોય કે પટકીને ચંપલ તોડી નાખ્યા છે. પરંતુ જે પાઇપલાઇન ગામે ગામ જવાની હતી એ પાઇપલાઇન એમના ખેતરમાંથી જ ખેડૂતોને પસાર થઈ અને જે ઊભો પાક છે એ જેસીબી મશીન વગર પાઇપ ગાળવા માટે જે સારી ખોદેલી હતી એમાં આખો નાશ પામ્યો. અને એનું વળતર એને આપવા માટે કરીને જ્યારે કંપનીઓ હતા, જેમના અધિકારીઓ હતા, એ લોકો એમના ડોક્યુમેન્ટ લીધા છે ને એમને કે આટલું વળતર તમને ખાતામાં આવશે. પરંતુ છેલ્લા 2 વર્ષ થવા આવ્યા છતાં હજુ સુધી અમને વળતર મળતું નથી. આજે ખેડૂતોએ કંટાળી અને જે પાણીનો ટાંકી છે, જે પંપ સ્ટેશન છે, ત્યાં આગળ જઈને અમે પાણી બંધ કરાવવા માટે કે પાણી બંધ કરો, પહેલાં મારા પૈસા આપો, પછી જ પાણી ચાલુ કરો. તો આ પરિસ્થિતિમાં ત્યાં આગળ આવ્યા છીએ અને વારંવાર મામલતદારને રજૂઆતો કરી છે, જિલ્લા કક્ષાએ રજૂઆતો કરી છે, તાલુકા કક્ષાએ રજૂઆતો કરી છે. તેમ છતાં કોઈ અધિકારી, કોઈ નેતા કે કોઈ કોન્ટ્રાક્ટરો આ બાબતો કોઈ ધ્યાન દોરતા નથી. કારણ કે ક્યાંક એના પણ મિલી ભગત છે, એમાં કોઈ ભાગીદારી છે કે શું? અત્યારે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે, કોઈ સાંભળવાવાળું નથી. જો સત્વરે આ ખેડૂતોના ખાતામાં પૈસા ના આવ્યા તો ટૂંક સમયની અંદર ઉગ્ર આંદોલન થશે. સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.